નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. બજારમાંથી આર્ટિફિશિયલ કલરવાળા શરબત કરતાં ઘરે બનાવી શકાય તેવું ફુદીના લીંબુનું શરબત. શરીરમાં ઠંડક આપે, થાક ન લાગે, શરીરમાં સ્ફૂર્તિ રહે અને એસિડિટી અને બળતરા દૂર કરે તેવું ઠંડુ ઠંડુ ફુદીના લીંબુનું શરબત. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી, હોમમેડ ફુદીના લીંબુનું શરબત. ફુદીના લીંબુનું શરબત બનાવવા માટે અહીં મેં 1 કપ ભરીને ફુદીનો લીધો છે. હવે આ ફુદીનાને આપણે સૌથી પહેલા 3 થી 4 પાણીથી વોશ કરી લેશું. ફુદીનાને અહીં સારી રીતે ધોઈ લીધો છે અને ફુદીનામાંથી બધું પાણી નિતારી લીધું છે અને ફુદીનાને કોરો પણ કરી લીધો છે. હવે આપણે લઈશું મિક્સર જાર અને તેની અંદર ફુદીનો એડ કરી દઈએ. ફુદીનો એડ કર્યા પછી આપણે 2 ઇંચ આદુનો ટુકડા લીધા છે, તેને પણ એડ કરી દઈએ. 3 થી 4 બરફના ટુકડા ઉમેરી દઈએ અને હવે એકદમ ઠંડુ પાણી ઉમેરી દઈએ. આ પ્રોસેસ કરવાથી ફુદીનાનો કલર ગ્રીન રહેશે અને હવે આપણે પીસી લઈએ. અહીં ફુદીનાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ પેસ્ટને આપણે ગળણીમાં એડ કરી અને ગાળી લેવાની છે. ફુદીનાની પેસ્ટને ગાળી લીધી છે, જોઈ શકાય છે. અને આ વધેલો કૂચો છે તેને તમે ચટણીમાં પણ એડ કરી શકો છો અને સૂકવીને ફુદીના પાવડર પણ બનાવી શકો છો. શરબત માટેની આપણે બીજી તૈયારી કરી લઈએ. અહીં લીધો છે એક બાઉલ અને તેની અંદર 1 ચમચી તકમરિયા લીધા છે. તકમરિયાને આપણે પલાળી દઈએ. તકમરિયામાં આપણે પાણી એડ કરી અને પલાળવા રાખી મૂકીએ. મિક્સ કરી લઈએ અને હવે ઢાંકી દઈએ. ફુદીના લીંબુ શરબત માટે હવે આપણે સિરપ બનાવવાનું છે. જે કપના માપથી મેં ફુદીનો લીધો હતો એ જ કપના માપથી તેટલી જ ખાંડ લેવાની છે, ડબલ. 1 કપ ફુદીનો હતો તો તેની સામે 2 કપ આપણે ખાંડ લેશું. જે માપથી તમે લ્યો તેનાથી ડબલ ખાંડ લેવાની છે. અને હવે 1 કપ આપણે પાણી એડ કરી દઈએ. ખાંડથી અડધું પાણી. ગેસને સ્ટાર્ટ કરી અને આપણે એક સિરપ તૈયાર કરીએ. ખાંડ ઓગળી જાય અને ઉફાણું આવે ત્યાર પછી આપણે તેમાં એડ કરવાની છે ફુદીનાની પેસ્ટ. ફુદીનાની પેસ્ટ નાખ્યા પછી આપણે મિક્સ કરી લઈએ અને આપણે અહીં શરબત માટે સરસ મજાનું સિરપ તૈયાર કરી લઈએ, ફુદીના અને ખાંડનું. અહીં સિરપ કેટલું બનાવવાનું છે ને કેટલું ઘાટું હોય એ પણ હું તમને આગળ બતાવું છું, એટલે વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. મિશ્રણ થોડું મિક્સ થઈ જાય એટલે આપણે ઉમેરીશું તેની અંદર 1 ચમચી મીઠું અને 1 ચમચી સંચળ પાવડર. મીઠું અને સંચળ પાવડરને પણ આપણે સિરપ સાથે મિક્સ કરી લઈએ. ફુદીના લીંબુનો આ શરબતનો વિડીયો જો તમને સારો લાગે ને તો વિડીયોને વધુને વધુ શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, એટલે જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ને ત્યારે સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી જાય. આ રીતે આપણે ચલાવતા રહીશું અને સિરપ તૈયાર કરીશું.
આ શરબત બની રહ્યું છે તેની સુગંધ પણ પૂરા કિચનમાં પુદીનાની એકદમ સરસ એવી આવી રહી છે. જો કલર કેટલો સરસ છે. અને જ્યારે બનશે ને ત્યારે આ શરબત એકદમ ખાટું બની જશે, એટલે કલર આનાથી પણ વધારે સરસ આવશે. અને અહીં આ શરબતમાં આપણે કોઈ પણ ફૂડ કલર નાખવાની જરૂર નથી. એકદમ ફ્લેવરફુલ અને ગરમીમાં ઠંડક આપનાર શરબત તૈયાર થવાનું છે. અહીં આ સિરપની આપણે કોઈ તાર નથી બનાવવાનો, પણ ચીપચીપી ચાસણી બનાવવાની છે. ચીપચીપી ચાસણી બને ને તેટલું જ આપણે ઉકાળવાનું છે, તેનાથી વધારે ઉકાળવાનું નથી. ઉકાળતા ઉકાળતા જેવા આવી રીતે મોટા બબલ્સ આવવા માંડે ને એટલે આપણે સમજવાનું કે આપણી ચીપચીપી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હું તમને ચેક કરીને પણ બતાવું છું. જુઓ, અહીં કોઈ તાર બનવો જોઈએ નહીં, પણ અહીં ચીપચીપી ચાસણી તૈયાર થઈ છે. જુઓ, એક પણ તાર બનતો નથી. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આ સિરપને આપણે ઠંડુ થવા દઈએ. હજુ શરબત તૈયાર થયું નથી. આગળ પણ આપણે 2-3 ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે અને ત્યાર પછી શરબત તૈયાર થશે. છેક સુધી વિડીયોને જોતા રહેજો. શરબત અહીં ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં એડ કરીએ આપણે 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ચાટ મસાલો. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર લીંબુ ઉમેરીશું. ફુદીના લીંબુ શરબત છે એટલે લીંબુ તો જોઈશે જ. તેના માટે અહીં હું 2 લીંબુ એડ કરું છું. લીંબુ ઉમેર્યા પછી આપણે શરબતને સરસ રીતે બધા મસાલા અને લીંબુ સાથે મિક્સ કરી લઈએ. તૈયાર થઈ ગયું છે ફુદીના લીંબુનું શરબત. હવે આ શરબતને આપણે આ રીતે નહીં રાખતા, ગાળી લેશું. શરબતને ગાળવા માટે નીચે બાઉલ રાખીએ, ઉપર ગળણો રાખીએ અને તેની ઉપર આપણે આછું કપડું રાખી દઈએ. અને હવે શરબત એડ કરી અને આપણે ગાળી લઈએ. આ રીતે ગાળવાથી શરબત એકદમ દેખાવમાં સરસ લાગશે. એટલે મસાલાના કટકા કે જે ટુકડા હોય ને એ પણ દેખાશે નહીં. આ શરબતને બનાવી લીધા પછી કાચની બોટલમાં તમે ભરીને સ્ટોર કરીને રાખી શકો છો અને આખો ઉનાળો તમે આ શરબતને પી શકો છો. ફ્રીજની અંદર પણ રાખી શકો છો અને બહાર પણ રાખી શકો છો. હવે આપણે કાચની બોટલમાં ભરી લઈએ અને હવે હું શરબતની સર્વિંગ કરીશ. સર્વિંગ કઈ રીતે કરીશ ને તેના માટે પણ વિડીયો સ્કીપ કર્યા વિના જોયા કરજો. એક ગ્લાસ શરબત બનાવવા માટે આપણે એડ કરીએ 2 ચમચી ફુદીના લીંબુ અને ખાંડનું સિરપ. બરફના ક્યુબ્સ ઉમેરી દઈએ. ઠંડુ પાણી. અને ત્યાર પછી આપણે પલાળેલા તકમરિયા ઉમેરી દઈએ. તૈયાર થઈ ગયું છે ઠંડુ ઠંડુ ઉનાળા માટે સ્પેશિયલ સમર ડ્રિંક ફુદીના લીંબુનું શરબત. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.